ટુડે ટોપિક ઇઝ લિપિડ. લિપિડ વર્ડ, લિપિડ ટર્મ શેના ઉપરથી ઉતરી આવ્યો? લિપિડ મીન્સ લાઇપોઝ, એટલે કે આપણે જોઈએ લિપિડ હોય છે શું, તો કે શું સરસોનું તેલ, વેજીટેબલ ઓઇલ, સનફ્લાવર ઓઇલ એક્સેટ્રા, આ બધાય ઓઇલ છે. તો એ શું થયું? ઇટ મીન્સ લિપિડ, એટલે કે ચરબી, એક પ્રકારનું ફેટી એસિડ છે લિપિડ. તો કે લિપિડ ટર્મ છે તેની પરથી લાઇપોઝ વર્ડ ઉતરી આવ્યો છે. હવે લાઇપોઝનો મિનિંગ શું થાય? તો કે ફેટ, એટલે કે ચરબી. લિપિડ ટર્મ એટલે કે ડિરાઈવ ફ્રોમ શેના ઉપરથી ઉતરી આવ્યો? તો કે ગ્રીક વર્ડ છે એક પ્રકારનો. લિપિડ મિનિંગ ફેટી એસિડ. હવે વોટ ઇઝ લિપિડ? હવે આપણે પર્ટિક્યુલર લિપિડની ડેફિનેશન આપી હોય તો તમે શું આપી શકો? તો કે લિપિડ મે બી regarded as a organic substance relatively insoluble in water, soluble in organic solvent, actually or potentially related to fatty acid and utilized by living cell. એટલે કે લિપિડ રિગાર્ડેડ એટલે કે લિપિડ એ શું છે? પોલિમર નથી, તો કે ઓર્ગેનિક સબસ્ટન્સ છે. ફેટી એસિડની સાથે તે રિલેટિવ પણ આપણે કહી ન શકીએ, એટલે કે રિલેટિવલી રિગાર્ડેડ આપણે ઓર્ગેનિક સબસ્ટન્સ રિલેટિવલી ન કહી શકીએ. તેના માઇક્રોમોલિક્યુલ ક્લિયર આપણે ન કહી શકીએ, બિકોઝ કારણ કે ફેટી એસિડનું સ્ટ્રક્ચર મોટું હોતું નથી. તેનું સ્ટ્રક્ચર કેવું હોય છે? કોમ્પ્લેક્સ હોય છે. હવે જ્યારે તે લિપિડ શેમાં સોલ્યુબલ એટલે કે દ્રાવ્ય હોય છે? તો કે વોટરમાં, અને ઓર્ગેનિક સોલ્વન્ટમાં સોલ્યુબલ હોય છે અને વોટરમાં ઇનસોલ્યુબલ એટલે કે અદ્રાવ્ય હોય છે, અને ફેટી એસિડનું બનેલું હોય છે. કોણ? તો કે લિપિડ. હવે આગળ આપણે જોઈએ તો કે ક્લાસિફિકેશન. લિપિડ એટલે કે શેનું બનેલું હોય છે? તો કે ફેટી એસિડ. લિપિડ મીન્સ ફેટી એસિડ પ્લસ આલ્કોહોલ. હવે ક્લાસિફિકેશન ઓફ ફેટી એસિડ. ફેટી એસિડ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ, સેચ્યુરેટેડ એન્ડ અનસેચ્યુરેટેડ. સેચ્યુરેટેડ મીન્સ સંતૃપ્ત, અનસેચ્યુરેટેડ એટલે કે અસંતૃપ્ત. સેચ્યુરેટેડ ઇઝ વિધાઉટ ડબલ બોન્ડ, એટલે કે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવેલો હોતો નથી, એટલે કે કયા વન બોન્ડ એટલે કે એક જ બોન્ડ આવેલો હોય છે. જો તમને કાર્બન કાર્બન વચ્ચે એક બોન્ડ દર્શાવ્યો છે. જ્યારે અનસેચ્યુરેટેડ એટલે કે અસંતૃપ્ત ફેટી એસિડ વિધાઉટ વન ઓર મોર ડબલ બોન્ડ એટલે કે કાર્બન વચ્ચે એક અથવા તો એક કરતાં વધારે બંધથી જોડાયેલા હોય છે, એટલે કે શાખિત શૃંખલામાં હોય છે. હવે આપણે લિપિડનું ક્લાસિફિકેશન જોઈએ તો હવે લિપિડનું આપણે કન્ટેન્ટ જોવા જઈએ તો લિપિડનું કન્ટેન્ટ શું બને છે? તો કે કન્ટેન્ટ તો કે ફેટી એસિડ પ્લસ આલ્કોહોલ મીન્સ લિપિડ. હવે લિપિડ ડિવાઇડેડ ઇન્ટુ થ્રી પાર્ટ, સિમ્પલ લિપિડ, કોમ્પ્લેક્સ લિપિડ એન્ડ ડિરાઇવ લિપિડ. એમાં ફર્સ્ટ છે સિમ્પલ એટલે કે સાદા લિપિડ, કોમ્પ્લેક્સ એટલે કે સંયુક્ત લિપિડ, ડિરાઇવ લિપિડને ડિરાઇવ લિપિડ જ કહેવાય ગુજરાતીમાં. સિમ્પલ લિપિડ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ. ક્યાં? તો કે ફેટ અથવા તો ઓઇલ અથવા તો વેક્સીસ. વેક્સ ફેટ એટલે કે ચરબી, તેલ, અને વેક્સ એટલે કે મીણ. હવે આપણે એમાં જોઈએ તો કે ફેટ અને ઓઇલ શું છે? તો કે ફેટ ઇટ ઇઝ અ સોલિડ ઇન રૂમ ટેમ્પરેચર એન્ડ ઓઇલ ઇઝ અ લિક્વિડ ઇન રૂમ ટેમ્પરેચર. ઘન અને પ્રવાહી સ્વરૂપે. ચરબી અને તેલ બંને કેવા હોય છે? રૂમ ટેમ્પરેચરે હોય છે. ઓઇલ રૂમ ટેમ્પરેચરે કેવું હોય છે? પ્રવાહી સ્વરૂપમાં. જ્યારે રૂમ ટેમ્પરેચરે ચરબી કેવી હોય છે? તો કે સોલિડ એટલે કે ઘન સ્વરૂપે હોય છે. હવે આપણે ફેટી એસિડનું જોઈએ તો કે એમાં શું છે? ફેટી એસિડ ઇઝ અ આલ્કોહોલ મીન્સ ગ્લિસરોલ. જે આપણે કન્ટેન્ટ જોયું શેના દ્વારા ફોર્મ થાય છે લિપિડ? તો કે ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. હવે ફેટી એસિડ પ્લસ આલ્કોહોલ મીન્સ ગ્લિસરોલ. ઇટ મેડઅપ ઓફ ગ્લિસરાલ્ડિહાઇડ શુગર, એટલે કે ગ્લિસરોલ શું છે? તો કે ગ્લિસરાલ્ડિહાઇડની શર્કરા છે. હવે ફર્ધર આપણે વેક્સનું જોઈએ એટલે કે મીણ. હવે મીણ શેના દ્વારા બને છે? તો કે એમાં ફેટી એસિડ હોય છે પ્લસ આલ્કોહોલ હોય છે. એમાં આલ્કોહોલ કેવા હોય છે? તો કે આલ્કોહોલ આર નોટ ગ્લિસરોલ મીન્સ અધર દેન ગ્લિસરોલ, એટલે કે એમાં જે અહીંયા આપણે જે કન્ટેન્ટ જોયું હતું લિપિડનું ફેટી એસિડ પ્લસ આલ્કોહોલ એટલે કે ગ્લિસરોલ થાય, તેમાં ગ્લિસરોલ હોતા નથી. પણ શું હોય છે? ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કેટાઇલ આલ્કોહોલ હોય છે. તેમાં કાર્બન કેટલા હોય છે? 16 હોય છે. અને શેમાંથી મળે છે? વેક્સીસ. શેમાંથી બને છે?
અને શેમાં મીણનો ઉપયોગ થાય છે તો મેકિંગ કોસ્મેટિક જે બધી આપણે જે અવારનવાર યુઝ કરીએ છીએ કોસ્મેટિક બધી વસ્તુઓ, મેકિંગ કેન્ડલ એટલે કે મીણબત્તી એટલે કે ઘણી બધી વસ્તુઓમાં મીણનો ઉપયોગ થાય છે. હવે આપણે આગળ જોઈએ તો કે ફર્ધર એટલે કે ક્લાસિફિકેશન કોમ્પ્લેક્સ લિપિડ એટલે કે સંયુક્ત લિપિડ. હવે સંયુક્ત લિપિડ જે લિપિડનો બીજો પાર્ટ છે. હવે કોમ્પ્લેક્સ લિપિડ ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ: ફોસ્ફોલિપિડ, ગ્લાયકોલિપિડ એન્ડ લિપોપ્રોટીન. એમાં ફોસ્ફોલિપિડ શું છે તો કે એ વડ એટલે કે શેનો બનેલો છે? ફોસ્ફો વડ મેડઅપ ઓફ ફોસ્ફો મીન્સ ફોસ્ફોરિક એસિડ પ્લસ ફોસ્ફેટ ગ્રુપ, જેના દ્વારા આખો શબ્દ બને છે ફોસ્ફોલિપિડ. ફોસ્ફોરિક એસિડ પ્લસ ફોસ્ફેટ ગ્રુપ ઇટ ઇઝ ધેટ ઓફ મીન્સ ફોસ્ફોલિપિડ. હવે એમાં શું શું આવેલું છે, શેના દ્વારા બને છે તો કે ફેટી એસિડ પ્લસ આલ્કોહોલ, પછી ફોસ્ફોરિક આલ્કોહોલ પ્લસ નાઇટ્રોજિનસ બેઝ ઇઝ ધેર મીન્સ શું થાય? ફોસ્ફોલિપિડ કહેવાય છે. એમાં ફેટી એસિડ પ્લસ આલ્કોહોલ પ્લસ ફોસ્ફોરિક આલ્કોહોલ, નાઇટ્રોજિનસ બેઝ આ બધી વસ્તુ ભેગી થઈને શું બનાવે છે? ફોસ્ફોલિપિડ બનાવે છે. હવે ફોસ્ફોલિપિડના સબ ટાઈપ છે ફર્ધર એટલે કે ગ્લિસરો ફોસ્ફોલિપિડ પ્લસ ફિંગોલિપિડ. એમાં ગ્લિસરો ફોસ્ફોલિપિડમાં શું હોય છે તો કે શેના દ્વારા બને છે તો કે આલ્કોહોલ ઇઝ અ ફોસ્ફેટ ગ્રુપ, ગ્લિસરોલ અને નાઇટ્રોજિનસ બેઝ ફોર્મ ગ્લિસરો ફોસ્ફોલિપિડ. હવે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ગ્લિસરોલ ફોસ્ફોલિપિડમાં તો કે એમાં શું આવે છે? લેસિથિન. તો કે લેસિથિનમાં શું હોય છે તો કે કન્ટેઇન પોલાઇન પ્લસ નાઇટ્રોજન બેઝ હોય છે, જેના દ્વારા શું બને છે? લેસિથિન. હવે બીજો સબ ટાઈપ છે તો કે સ્ફિંગોલિપિડ. ફેટી એસિડ પ્લસ આલ્કોહોલ ઇઝ અ નોટ ગ્લિસરોલ એટલે કે જે આલ્કોહોલ છે એ સ્ફિંગોલિપિડમાં ગ્લિસરોલ નહીં હોય તો કે શું હશે? સ્ફિંગોસાઇન હશે. સ્ફિંગોસાઇન પ્લસ ફોસ્ફેટ લિપિડ પ્લસ નાઇટ્રોજિનસ બેઝ પછી શું છે? સેચ્યુરેટેડ ફોસ્ફેટ લિપિડ મીન્સ શું થાય? સ્ફિંગોલિપિડ. આ બધાના સંયોજનથી શું બને છે? સ્ફિંગોલિપિડ. હવે બીજો પાર્ટ છે કમ્પાઉન્ડનો તો કે ગ્લાયકોલિપિડ. ટાઈપ્સ ઓફ કમ્પાઉન્ડ લિપિડ. ગ્લાયકો મીન્સ શુગર, કાર્બોહાઈડ્રેટ. ગ્લાયકો એટલે કે એમાં શર્કરા અથવા તો કાર્બોહાઈડ્રેટ સમાવેશ થતો હશે. હવે આલ્કોહોલ નોટ ગ્લિસરોલ અધર દેન સ્ફિંગોસાઇન એટલે કે ગ્લાયકોમાં આલ્કોહોલ તરીકે ગ્લિસરોલ આવેલા હશે નહીં તો કે એની જગ્યાએ શું આવેલું હશે? સ્ફિંગોસાઇન આવેલું હશે. તો કે સ્ફિંગોસાઇન ફેટી એસિડ પ્લસ આલ્કોહોલ પ્લસ કાર્બોહાઈડ્રેટ present in glycolipid and nitrogenous base phosphate group. It means ગ્લાયકોલિપિડ. આ બધાના સંયોજનથી શું બને છે? ગ્લાયકોલિપિડ. એમાં ફોસ્ફેટ ગ્રુપ શું હોય છે? એબસન્ટ હોય છે. શેમાં? ગ્લાયકોલિપિડમાં. પણ ફોસ્ફેટ ગ્રુપ શેમાં પ્રેઝન્ટ હોય છે? ફોસ્ફોલિપિડમાં. હવે એનું એક્ઝામ્પલ છે તો કે સેરેબ્રોસાઇડ ગ્લાયકોલિપિડનું. હવે લિપોપ્રોટીન તો કે ટાઈપ્સ ઓફ કમ્પાઉન્ડ લિપિડ તો કે ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ 5 ડિફરન્ટ ટાઈપ તો કે કાયલોમાઇક્રોન, બીજું છે વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન, લો ડેન્સિટી ઓફ લિપોપ્રોટીન, હાઈ ડેન્સિટી ઓફ લિપોપ્રોટીન, પાંચમું છે ફેટી એસિડ પ્લસ આલ્બ્યુમિન કોમ્પ્લેક્સીસ. હવે આ લિપોપ્રોટીનના ફર્ધર 5 ટાઈપ છે એટલે કે જુદા જુદા ભાગમાં વિભાજિત થાય છે. તો કે લિપોપ્રોટીન શું છે? તો કે લિપોપ્રોટીન એક્ટ એઝ અ કેરિયર ફોર ટ્રાન્સપોર્ટેશન ઓફ લિપિડ ઇન બ્લડ. હવે લિપોપ્રોટીન છે એ રુધિરમાં શું કરે છે? લિપિડનું ટ્રાન્સપોર્ટ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ રુધિરમાં લિપોપ્રોટીન લિપિડને પહોંચાડે છે. હવે ટાઈપ્સ ઓફ એટલે કે મેન ક્લાસિફિકેશન આપણે જે લિપિડનું જોયો એમાં થર્ડ મેઇન ટાઈપ્સ ઓફ છે ડિરાઇવ લિપિડ, બીજું છે સિમ્પલ અને કમ્પાઉન્ડ લિપિડ. એમાં થર્ડ મેઇન ટાઈપ ઓફ ડિરાઇવ લિપિડ ઇટ ઇઝ ઓપ્ટેન બાય હાઇડ્રોલિસિસ બાય કમ્પાઉન્ડ એન્ડ સિમ્પલ લિપિડ. જ્યારે ડિરાઇવ લિપિડનું આપણે હાઇડ્રોલિસિસ એટલે કે જળ વિભાજન કરીએ ત્યારે શું
બને છે? તો કે સંયુક્ત અને સાદા લિપિડના જળ વિભાજનથી ડિરાઇવ લિપિડ ફોર્મ થાય છે. હવે એના ટાઈપ જોઈએ તો કે ડિરાઇવ લિપિડ કયા કયા છે? તો કે ફેટી એસિડ એન્ડ ગ્લિસરોલ. હવે ફેટી એસિડ ગ્લિસરોલ ઓબ્ટેન બાય હાઇડ્રોલિસિસ બાય ધેન ફેટ એન્ડ ઓઇલ. હવે શું છે? તો કે ફોસ્ફોલિપિડ, એના જે આપણે સબટાપ પાડ્યા હતા તો કે ફેટ એન્ડ ઓઇલ અને વેક્સીસ. તો કે ફેટ અને ઓઇલ શેના હાઇડ્રોલાઇસિસથી બને છે? તો કે ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ એના જળ વિભાજનથી શું ફોર્મ થાય છે? તો કે ચરબી અને તેલ ફોર્મ થાય છે. બીજું છે સ્ટીરોઇડ અથવા તો સ્ટેરોઇડ, મોનો ડાય ગ્લિસરાઇલ એસિટાઇલ ગ્લિસરોલ, પછી ફેટ સોલ્યુબલ વિટામિન, સ્ટીરોઇડ હોર્મોન, આ બધા શું છે? તો કે ડિરાઇવ લિપિડ છે. હવે આપણે એનું ક્લાસિફિકેશન જોઈએ તો ક્લાસિફિકેશન ઓફ ફેટી એસિડ એટલે કે બે ભાગમાં વિભાજિત હોય છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત. જેમાં સંતૃપ્તમાં દ્વિબંધ ગેરહાજર હોય છે એટલે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ આવેલો છે, જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડ વચ્ચે એક અથવા તો એક કરતાં વધુ દ્વિબંધ આવેલા હોય છે. તો કે ફેટી એસિડ એક બંધ ધરાવે છે. વેજીટેબલ ઓઇલ, ફિશ લીવર ઓઇલ, આ બધાય શું છે? તો કે સંતૃપ્ત ફેટી એસિડ છે. તેનું સામાન્ય સૂત્ર CnH2n n-1 એટલે કે n બરાબર તમે 2n-1 COOH. પછી શું છે? શક્ય સંખ્યાના હાઇડ્રોજનના અણુઓ આવેલા હોય છે. એક છેડે શું હોય છે? તો કે એસિડ સમૂહ આવેલો હોય છે, બીજા છેડે મિથાઇલ સમૂહ આવેલો હોય છે એટલે કે CH3 આવેલો હોય છે. આ બંનેની વચ્ચે શું હોય છે? CH2 સમૂહ આવેલા હોય છે એટલે કે એક બંધ વન બોન્ડ વડે જોડાયેલા હોય છે. સંતૃપ્ત ફેટી એસિડ સામાન્ય રીતે કુદરતી મેદમાં જોવા મળે છે એટલે કે ચરબીમાં જોવા મળે છે. જો તમને શાખિત શૃંખલાવાળા આખા ફેટી એસિડ આપ્યા છે, એમાં પેલું છે ફેટી એસિડનું એક્ઝામ્પલ લીધેલું છે પાલ્મિટિક એસિડ ઇન COO ફેટ, જેના દ્વારા આખું તમને શું પ્રાપ્ત થાય છે? છેલ્લે લાસ્ટમાં શાખિત શૃંખલા છે તો એ બધાય શાખિતમાં ડિવાઇડેડ હોય છે. સંતૃપ્ત ફેટી એસિડની પાછળ એનોઇક પ્રત્યય લાગે છે એટલે કે એક્ટેનોઇક એસિડ અને ડેકાનોઇક એસિડ જો હોય છે. સંતૃપ્ત ફેટી એસિડ એ સીધી શૃંખલાવાળા એસિડ છે, જેમાંના કેટલાક કેવા હોય છે? શાખિત હોય છે અને બીજા હોય છે અથવા તો શાખિત હોતા નથી, જે એકી અથવા તો બેકી સંખ્યામાં કાર્બનના અણુ ધરાવે છે, પરંતુ તે સામાન્ય રીતે કુદરતી ચરબી અને તેલના બનેલા હોય છે. બીજું છે અસંતૃપ્ત ફેટી એસિડ, તેમાં એક અથવા તો એક કરતાં વધારે દ્વિબંધ દ્વારા શું થયેલું છે? કાર્બન કાર્બન એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો કે ક્યાં કાર્બન ઉપર દ્વિબંધો ધરાવે છે? તો કે 9, 12, 15 અને 18 ઉપર શું હોય છે? કાર્બન ડબલ બોન્ડ ધરાવે છે. અસંતૃપ્ત ફેટી એસિડ પાછળ ઇનોઇક પ્રત્યય લાગે છે એટલે કે શું બનશે? મોનો ઇનોઇક, ડાઇઇનોઇક, ટ્રાઇઇનોઇક એટલે કે ટ્રિપલ બોન્ડ. મોટાભાગના અસંતૃપ્ત ફેટી એસિડમાં એક બંધ લગભગ 9મા અથવા તો 10મા કાર્બન વચ્ચે આવેલો હોય છે, જેને સામાન્ય ડેલ્ટા 9થી લખી શકો છો. નીચે તમને જો ઉદાહરણ આપેલા છે કે શેના એટલે કે સામાન્ય સ્ત્રોત, સૂત્ર, નામ, ફોટોનિક એસિડ, રાસાયણિક નામ આપેલું છે. હવે બીજું છે તો કે 18:0 તે શું છે? તો કે સંજ્ઞા એ સૂચવે છે કે 18મા કાર્બન ઉપર દ્વિબંધ આવેલો હોતો નથી. તો કે શેના ઉપર દ્વિબંધ આવેલો હોય છે? 9મા કાર્બન ઉપર, 12મા કાર્બન ઉપર, અને કુલ 2 દ્વિબંધ ધરાવે છે એટલે કે 9મા અને 12મા કાર્બન વચ્ચે શું આવેલું હોય છે? દ્વિબંધ આવેલો હોય છે. જ્યારે ફેટી એસિડમાં એક કરતાં વધારે દ્વિબંધ હોય ત્યારે દ્વિબંધ ક્યારેય સંયુગ્મી હોતા નથી, પરંતુ આ દ્વિબંધ મિથિલિન સમૂહ દ્વારા અલગ થયેલા હોય છે. હવે આપણે ક્લાસિફિકેશન જોયું તો કે ક્યાં ક્લાસિફિકેશન આપણે લિપિડનું જોયું તો કે 3 ભાગમાં વિભાજિત છે: સાદા લિપિડ, સંયુક્ત લિપિડ અને ડિરાઇવ લિપિડ. એમાં સાદા લિપિડ 3 ભાગમાં વિભાજિત હતું: ફેટ, ઓઇલ એન્ડ વેક્સીસ એટલે કે ચરબી, તેલ અને મીણ. પછી ડિરાઇવ લિપિડ તો કે ફોસ્ફોલિપિડ અને કમ્પાઉન્ડ લિપિડ તો કે ફોસ્ફોલિપિડ પ્લસ ગ્લાયકોલિપિડ, સ્ફિંગોલિપિડ. તો એમાં ફોસ્ફોલિપિડ ફર્ધર એના ટાઈપ હતા લેસિથિન અને સિફેલિન. અને ડિરાઇવ લિપિડના આપણે બેઝિક ખ્યાલ છે આગળ આપણે જોઈ ગયા. એમાં ફર્સ્ટ છે સાદા લિપિડ, તો કે તે ફેટી એસિડ એટલે કે એસ્ટર છે, જે ગ્લિસરોલ જેવા આલ્કોહોલ એટલે કે કુદરતી છે, એ બધા તેલ, મીણ અને ચરબી કેવા છે?
તો કે સાદા લિપિડ છે. એમાં પહેલું છે ચરબી. તો કે ચરબી સાદા લિપિડ છે, તે ધન લિપિડ છે, તે ફેટી એસિડ અને ગ્લિસરોલના કેવા હોય છે? એસ્ટર છે. તો કે શેમાંથી ચરબી મળે છે? તો કે માખણ, ઈંડા અને દૂધ. જ્યારે ચરબીને ઓરડાના તાપમાને રાખીએ તો કે એ કેવા ફોર્મમાં હોય છે? સોલિડ ફોર્મમાં હોય છે, એટલે કે ઘન સ્વરૂપે અથવા તો અર્ધઘન, અડધું પ્રવાહી, અડધું સોલિડ એ પ્રકારે હોય છે. અને તે પ્રાણીમાં ખોરાક તરીકે સંગ્રહ પામે છે. જેમ ઊંટ લાંબા સમય સુધી ખોરાક ન ખાય તો એના ખૂંદ જે ઉપર ઉપસેલો ભાગ હોય છે તે શું પૂરું પાડે છે? ખોરાક, એટલે કે ચરબી સ્વરૂપે સંગ્રહ થયેલો હોય છે, સ્ટોરેજ થયેલો હોય છે એના ખૂંદમાં. તો કે લાંબા સમય સુધી જો ખોરાક ન લે તો પણ ચાલે અને પાણી ન પીવે તો પણ ચાલે અને ઊંટ લાંબા સમય સુધી જીવી શકે છે. હવે ચરબી ગ્લિસરોલ અને 3 ફેટી એસિડના અણુનો બનેલો હોય છે. તેને શું કહેવાય? ટ્રાઇગ્લિસરાલ્ડીહાઇડ. એટલે કે જો તમને ફેટી એસિડના 3 અણુઓ ગ્લિસરોલ સાથે જોડાઈને શું બનાવે છે? તો કે ચરબી બનાવે છે. બાજુમાં તમને અણુસૂત્ર આપેલું છે CH2OH, CHOH અને CH2OH. જો ફેટી એસિડના 3 અણુ સરખા હોય તો ચરબી સાદા ગ્લિસરાઇડ હોય છે, અને જો મિક્સ હોય એટલે કે પામિટિક એસિડ અને સ્ટીયરિક એસિડ ગ્લિસરોલ સાથે જોડાઈને અણુઓ જો મિક્સ હોય તો શું બનાવે છે? તે ફેટી એસિડના જુદા જુદા ચરબીના અણુઓ બનાવે છે. પછી પ્રાણી ચરબી અને વનસ્પતિ ચરબીનો તમને ડિફરન્ટ પૂછે તો તમારે લખવાનો રહે. પછી ચરબીનું ઉત્કલન બિંદુ વધારે હોય તે શું હોય છે? પાણીમાં અદ્રાવ્ય હોય છે, એટલે કે પાણી ઉપર તરે છે. હવે બીજું છે તેલ. તો કે તેલ એ પ્રવાહી ચરબી છે, સાદા લિપિડ છે. પછી ગ્લિસરોલ અને ફેટી એસિડના એસ્ટર છે. ગ્લિસરોલ અને ફેટી એસિડના જોડાણથી શું ફોર્મ થાય છે? તેલ. તે વનસ્પતિ અને પ્રાણી એમ બંનેમાં જોવા મળે છે. વનસ્પતિમાં જોવા મળતા તેલને વનસ્પતિજન્ય તેલ કહે છે, જેમ કે નાળિયેરનું તેલ, મગફળીનું તેલ, કપાસનું તેલ આપણે બધા ખાવામાં યુઝ કરીએ છીએ. અને પ્રાણીમાં જોવા મળતા તેલને પ્રાણીજ તેલ, જેમ કે માછલીના યકૃતનું તેલ અથવા તો માછલીનું લીવરનું તેલ આપણે શેમાં? તો કે દવાઓમાં ઉપયોગ થાય છે. ઓરડાના તાપમાને જ્યારે તેલને રાખીએ ત્યારે એ કેવા ફોર્મમાં હોય છે? પ્રવાહી ફોર્મમાં. હવે એને જો ગ્લિસરોલના ફેટી એસિડ અને ગ્લિસરોલના એસ્ટર છે, તો કે 3 ફેટી એસિડ એક સાથે જોડાય તો તેલને ટ્રાઇગ્લિસરાલ્ડીહાઇડ કહેવાય છે, જે તમને આગળ જોઈ ગયા. એટલે કે પાણીમાં અદ્રાવ્ય હોય છે, તેને સ્પેસિફિક ગ્રેવિટી ઓછી હોય છે અને પાણી ઉપર તરતા હોય છે. હવે એનો ઉપયોગ શું છે? તો કે તેલ એ અગત્યનો ઉર્જા સ્ત્રોત છે. તેમાંથી 9.3 જેટલી કિલો કેલરી ઉર્જા મળે છે અને તે કોષરસને અગત્યનો ઘટક છે, એટલે કે પૂરું પાડે છે. ત્રીજું છે મીણ. મીણ એ સાદા લિપિડ છે, તે ઘન લિપિડ છે, તે ફેટી એસિડના એસ્ટર છે કે જે ઊંચો મેગા મોલિક્યુલર વેઇટ ધરાવતા હોય છે. તો કે મીણના ફેટી એસિડમાં 14મા કાર્બનથી લઈને 36મા કાર્બન સુધી શું આવેલું હોય છે? મીણ આવેલું હોય છે. હવે મીણ કેવી રીતે અને શેમાં મળે છે? તો કે ત્વચા ગ્રંથિ અને વનસ્પતિમાંથી મળે છે મીણ, વેક્સીસ. પછી પ્લાન્કટોનમાં મીણનો ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયેલો હોય છે. પ્લાન્કટોન શું હોય છે? તો કે સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક બેક્ટેરિયા છે, જે પાણીમાં રહેલા હોય છે. પ્લેન્કટોન, ઝૂપ્લેન્કટોન તે શું છે? દરિયામાં રહેતા બેક્ટેરિયા નહીં, પણ એક પ્રકારના એકકોષીય પ્રજીવ છે. મીણ એ લિપિડનો સંગ્રહ કરે છે. સામાન્ય ચરબીમાં વેલના શુક્રકોષનું મીણ, માખીનું મીણ, પછી કારના ઉબા મીણ અને એમ્બ્રેડી મીણ. હવે માખીના મીણમાં પામિટિક એસિડ અને માયરીસાયલ આલ્કોહોલ છે, તેને માયરીસાયલ પાલ્મિટેટ કહે છે. જો તમને અણુસૂત્ર પ્લસ એની આખી, એટલે કે પાલ્મિટિક એસિડ અને મેરીસાયલ આલ્કોહોલ જોડાઈને શું બનાવે છે? માયરીસાયલ પામિટેટ. હવે સ્ટાર્ચ એ વહેલના મીણમાં પામિટિક એસિડ અથવા સેટાઇલ આલ્કોહોલ આવેલા હોય છે, તેને સેટાઇલ પાલ્મિટેટ તરીકે પણ ઓળખાય છે. હવે આપણે મીણના ગુણધર્મ જોઈએ તો કે તે પાણીમાં અદ્રાવ્ય હોય છે, વાતાવરણીય ઓક્સિડેશનનો અવરોધ કરે છે, તેનું ઉત્કલન બિંદુ કેવું હોય છે? ઊંચું હોય છે અને રાસાયણિક રીતે તટસ્થ હોય છે. તે ઉત્સેચકો દ્વારા પાચિત થતા નથી, પરંતુ ગરમ આલ્કોહોલિક વડે KOH વડે શું થાય છે? તો કે
વિભાજિત થાય છે KOH વડે અને માખીનું મીણ મધમાખીના કોષોને સીલ કરવામાં મદદ કરે છે, એટલે કે બંધ કરવામાં. અને ફળ અને પાંદડા પર મીણનું રક્ષણાત્મક કવચ હોય છે. જ્યારે તમે જોતા હશો તડકામાં, એટલે કે કોઈ પણ પ્રિડેટરથી બચવા, એટલે કે ફળ અને પાંદડા પર શું આવેલું હોય છે? વેક્સીસ આવેલું હોય છે, એટલે કે રક્ષણાત્મક ફળ અને પાંદડા જે પ્રિડેટરથી બચાવી શકે. આપણે અહીંયા સુધી રાખીએ. આગળ આપણે સંયુક્ત એટલે કે કમ્પાઉન્ડ લિપિડ જોશું.